પેપર લીકનો, એના મુદ્દે એક મહત્વના સમાચાર આવ્યા છે। એન્ટી પેપર લીક બિલ છે એ લોકસભામાં ધ્વનિમતથી પસાર થઈ ગયું છે, એટલે વોઇસ વોટથી આ બિલ છે એ પસાર થઈ ગયું છે। બિલ પર 10 કલાક સુધી ચર્ચા ચાલી હતી અને વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિમતથી સંપૂર્ણ બિલ છે એ પસાર થયું છે। રાજ્યસભામાં વંદે માતરમ જે વિધેયક છે એ પણ પસાર થઈ ચૂક્યું છે। પેપર લીક બિલની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સંસદમાં 50 મિનિટ સુધી આના પર ભાષણ કર્યું હતું। કિરણ રિજિજુએ રાહુલ ગાંધીને એમણે ભાષણમાં જે પણ અપમાનજનક શબ્દો કહ્યા એની માટે માફી માંગવા પણ કહ્યું હતું। ઓમ બિરલાએ અસંસદીય શબ્દોને છે ગૃહમાંથી હટાવવાનો આદેશ પણ આપ્યો હતો અને પેપર લીકનું જે નવું બિલ લાવવામાં આવ્યું છે એના કાયદાની વાત કરીએ તો એનો મુખ્ય જે ઉદ્દેશ છે એ ઝડપી તપાસ અને ટ્રાયલનો છે। ગુના સામે 5 થી 10 વર્ષની જેલ થવાની પણ શક્યતા છે। આરોપીને 50 લાખ સુધીનો દંડ થશે અને સંગઠિત ગુના માટે 10 કરોડના દંડની પણ જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે। 2 મહિનાની અંદર સમગ્ર તપાસ જે છે એ પૂરી કરવાની રહેશે, એટલે જો કોઈ પણ પેપર લીક થાય અથવા તો અત્યારે જે પેપર લીક થયું છે એનો જે કેસ છે એમાં 2 મહિનાની અંદર આખી જે તપાસ છે એ કમ્પ્લીટ કરવાની રહેશે અને ચાર્જશીટ બાદ 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરાશે। એટલે એક મહત્વનો નિર્ણય જે છે લેવામાં આવે છે। રાજ્યમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ છે એની પણ જોગવાઈ આ જે યોજના છે એના હેઠળ કરવામાં આવી છે। જે કાયદો છે એના હેઠળ જરૂર પડે કેન્દ્ર સરકાર STFની પણ રચના એટલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ રચના કરશે। OMR અને એડમિટ કાર્ડ સાથે ચેડા છે એ ગુનામાં સામેલ કરવામાં આવશે।